અમુક તો બાપુ પૈસા હાટું જીવે છે. એક ફેક્ટરીમાં આગ લાગી ને તો એકે બારો જ ન નીકળ્યો. હવે કેમિકલની ક્યાંક વેચીએ તો એટલી બધી ભડક દઈને આગ જ ભભૂકી ગઈ ને એટલે નરસિંહ બાબુ કોઈ બારું જ ન આવ્યું, બધા અંદર ભરસું થઈ ગયા. હાવ પણ કંપનીનો માલિક સારો હતો. ને એટલે સીધો મીડિયામાં આવી ગયો, ડાયરેક્ટ કેમેરામાં સામે, અને ડાયરેક્ટ જાહેરાત કરી નાખી કે કાયદેસર જે વીમો હશે એ તો મળશે જ, પણ આ કંપનીમાં જેટલા કામ કરતા હતા એ લોકો કાયદેસર મારો પરિવાર હતા, એટલે મારી કંપની તરફથી જેણે જીવ ગુમાવ્યો છે એના પરિવારને 51 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે અમુક માણસો કે 51 લાખને શું કરવા, પરિવારની વ્યક્તિ વહી ગઈ. પણ કોક હોય ને, એક બેન ટીવીમાં જોતા હતા, સમાચાર હતા, ટીવી આમાં ટક્કર લઈ જાય 51 લાખ. માડિયા શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય. નકર એમ રૂપિયો થોડો કોઈ આપી દે, કેવો માણસ દયાળુ કહેવાય. દીકરા અહીંયા આવ્યો તો બેટા, જોતો આ સમાચાર આવે જે ફેક્ટરીમાં તાર બાપા જાતા એમાં જ આગ લાગી. તા હા મમ્મી, આ એ જ ફેક્ટરીમાં. તાર્યું ધણીનું થાય બેટા, કઠણ થતા શીખી જવાય દીકરા, કઠણ થતા શીખી જવાય. 51 લાખ બટા, આમ જો કાળજા ઉપર પાણો રાખી દે બટા, અને હવે કેવા સમાચાર આવે એ નક્કી નહીં બટા. તાર બાપાનો ફોટો લાવ, આગળ જરૂર પડશે. 51 લાખ ફોટો આપ્યો તો ફોટા ઉપર ઓલી માખ્યું બેન કાળા ટપકા થઈ ગયેલા, એટલે બેને ફોટો સાફ કરતા જાય ને રોતા જાય ને 51 લાખનો હરખને દબાવતા જાય ને. એ તમારા આત્માને સદગતિ કરજો. 51 લાખ તમારા જીવને સદગત દાજા છો એટલે થોડુંક દુઃખ તો થયું હશે, પણ તમારા આત્માને સદગતિ કરજો ને હાથે ભવ આપણે પાછા હરગાપુરની હેરીએ પાછા મળશું. 51 લાખ એ તમારી માં પાછા અમે ભજન કરશું, તમારા આત્માને સદગતિ કરજો. એટલું હાલતું હતું ને ત્યાં દરવાજા ટકોરો થયો, એટલે બેન ફોટા હોતા ઊભા થયા. દરવાજો ખોલ્યો તો ઘૂઘો હામો ઉભો માવો સોલતો હતો. બોલો, બેન ના હાથમાં ફોટો પડી ગયો કે કોઈ બચ્યું નથી ને આ. એટલે બેનને શું થયું ખબર, કે જાતા જાતા મળવા આવ્યા લાગે. પદ્માને મળવા આવ્યો, એક બેન નામ પદ્મા હતું. ભૂત થી ને આવ્યા લાગે. એને કોકે કીધેલું ભૂતના પગ અવળા હોય, તો બેને આમ પગ સામું જોયું, તો સબર પગાના સીધા હતા. હાવ એનો પતિ કે આમાં માવો સોળ શું ચામું જો છો, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગીને સમાચારમાં આવે કોઈ નથી બચ્યું, કોઈ નથી બચ્યું, પણ તમે તાકે હું માવો લેવા બહાર ગયો તો. અને પછી જે બેન ખીજાણા કીધું નહીં કહો માવા બેન કરો, પણ વ્યસન માલી બહાર નથી નીકળવો. તીએ ખબર પડી કે માવો 51 લાખ નો છો. આને પ્રેમ નો કહેવાય બાપ. જેના ખોળિયા જુદા ને આત્મો એક હોય, જેના આવી ધર્મની ધજા ખોડી હોય, એની હારોહાર ધરોહર થઈને ઊભા રહી જાય. તમે જે ડગલે હાલો, તમે જે પગલે હાલો એ હાલવા. બાપુ પીપા ભગત યાદ આવે. ક્યાં મહારાજા રાજસ્થાનનો બધું મૂકીને નીકળી જાય દ્વારકાની યાત્રાએ. આ રણુજા વાળો કઈક જુદો છે બાપુ. અલગ ધણીની જ્યોત લઈને નીકળેલો એ માણા વ્રત લઈને નીકળેલા સાધુને જમાડ્યા વગર જમીએ નહીં. અને ઘટના એવી બને કે એકવાર ઘરમાં કાંઈ નહીં, સાધુડા આવ્યા છે, પણ એ સાધુડો બીજો કોઈ નહોતો, અલગ ધણી પોતે હતા. જ્યારે કાંઈ ન રહે ને, કસોટી વાત આપણે બેઠા ત્યારે થઈ કે જ્યારે કાંઈ ન હોય એ પારખા તો ત્યારે જ થતા હોય, કોઈ ન હોય હારે. આખી દુનિયા એક બાજુ થઈ જાય. અલાખ નિરંજન પધારો મહારાજ.
भोजन करना है भगत? हाँ बापा बेसो। ओरडामां जई झूंपड़ीमां जई पीपा भगत महाराज पीपा महाराणी ने कहे छे देवी साधु आव्या काई वांधो नहीं पण मने खबर छे घरमां काई नथी वासण पण नथी रह्युं घरमां ए वेचाई गया छे हजी छे हूँ बैठी રહ્યા महाराज हूँ आ कोठी में उतरी जाऊं छू अनाज भरवानी जे खाली कोठी हती अनाज पण खाली थई गेलुं ई कोठी में उतरी जाऊं छू अने कोठी ने अंदर उतरीने मारा वस्त्रो हूँ तमने आपू ई वस्त्र वेची नाखजो અને એનું જે આવે એ સાધુડાને જમાડી દેજો ઉતરે છે બાપુ મને આ વાત એક બહુ ગમે મહારાણી શું બોલ્યા ખબર મહારાજ હા મારી એક ઈચ્છા છે શું આ કોઠીનું હાણું જે છે ને અનાજ કાઢવાનું એ તો ખાલી કોઠી એ હાણાની સામે સાધુડાને બેહાડજો ભોજન કરવા જેથી કરીને હાણાનું જે કાણું છે હોલ છે એ બાલે હું સાધુડાના દર્શન કરી લઉં સાધુડાને બેહાડ્યા અને કોઠીના હાણામાં લઈ જા મહારાણીએ દ્રષ્ટિ કરી લક્ષ્મીનારાયણ બેઠો હતો કે મારા બાપ તું આયા સુધી કસોટી કરે પછી જ તું મળે बापू कहवाय छे कि जे वस्त्रों आप्या था ने ई वस्त्रों एम ना थई अने महाराणी नी डोक में पीड्या था मारो कहेवानो सूर ए छे कि जारे એટલે સવારામ બાપાની વાતે લઈ લ્યો કે એના અનેક એવી વાતો છે કે આપણે મરી જાય વાતો કરી કરી સાહેબ એ વાતો નથી ખૂટે મારો કહેવાનો અર્થ એ છે કે આપણી ધરતીની આ શોભા છે આપણી ધરતીની તમે કલ્પના કરો કે આ વિસ્તારમાં 25 વર્ષ પહેલા આ માયલું કાંઈ નહોતું તો આજે આવું મંદિર થાય અને આવો યજ્ઞ થાય તમારા શબ્દોની શરૂઆત હજી મેં કરી નથી હજી સંત આવતા થશે યજ્ઞ નારાયણને પ્રાર્થના કરીએ એના આચાર્યને પ્રણામ કરું છું એની અંદર જેટલા ભૂદેવો જે બેઠા છે વેદની રૂચાઓ બોલી રહ્યા છે સાહેબ અને આ યજ્ઞની ખાલી પ્રદક્ષિણા કરી લેશો ને તમારા 84 ફેરા અટકી જશે બાપ ખાલી આ યજ્ઞની તમે પ્રદક્ષિણા કરી લ્યો એની અંદર સ્થાપિત દેવતાઓ છે અને પ્રણામ કરી લ્યો તો જે યજ્ઞમાં બેસવા મળ્યું છે ઈ યુગલનો ઈ દાંપત્યને બેયને હું કોટી કોટી પ્રણામ કરું છું તમારા હો ભાગ કહેવાય કે હો વર્ષ પછી માઇન્ડ એકવાર મોકો મળતો હોય છે આવી રીતે યજ્ઞમાં બેસવાનો પેઢીમાં કોકને મોકો મળતો હોય છે એટલે આવું રૂડો જ્યારે અવસર છે અને એમાં હરખ એ છે કે બાપુ આપ પધાર્યા છો માળીનો દરબાર છે માણસો જે અહીંયા રોતા રોતા આવે છે હસતા હસતા જાય છે જેવી તેવી વાત નથી આયા હું ભલે નથી બહુ આવ્યા પણ અહીંયા જ્યારે જ્યારે હું જોઉં છું આપને આપના યુટ્યુબ ઉપર વિડીયો જોઉં છું દુનિયા એમ કહેતી હોય કે અંધશ્રદ્ધા છે તો શ્રદ્ધા ને અને પહેલી આંધળી દોટ થાય છે બાપુ અને પછી આવા મહાપુરુષોનો ભેટો થાય ને પછી આંખો ઉઘડી જતી હોય છે બિલાડી હાથ ઘર ફેરવે ને ત્યારે બસાની આંખો ઉઘડે એમ આપણે બિલાડી કરતા વિશેષ જઈએ ઘણી જગ્યાએ ફરતા ફરતા જઈએ આવા મહાપુરુષ મળી જાય ને ત્યારે આંખો ઉઘડી જતી હોય અને જ્યાં આપણે બાપુ જોયું છે કે બિલાડીની આ બસાની પછી જ્યાં આંખ ઉઘડે એનું ઘર જે આપણી આંખ ઉઘાડી નાખે સાહેબ એ આપણું ઘર હોય છે એ 100%ની વાત બાકી તો આમ તો ઘણું ખરું બીજું હાલે છે બાપુ એક જગ્યાએ મહાત્મા પધાર્યા અને ગામમાં દુકાળ ગામમાં કાળ પડેલો એટલે આવીને બાપુને પગે લાગે અરે બાપુ हमारा खेत बधा सुखाई रहा है हमारा बाजरा सुखाई जाता है बाबू अच्छा कितने बीघा का है बाबू हमारे पास तो 50 बीघा का बाजरा है गांव में तो बीजा को है तक बीजा का छोड़ो तुम्हारी बात करो
કેટલા વીઘા કા હે કે બાપू 50 વીઘા કા હે हाँ दक्षिणा दो ये लो बापू 50,000 कोई बात नहीं तेरे ऊपर कृपा शुरू हो गई है सुबह देखना तेरा 1 लाख का खेतर भीना हो जाएगा तो बाबू 50,000 में हवार थયું ને તો ગામ જાગ્યું ને તો આનું ખેતર પી ગયેલું બોલો અને પછી જે ગામ દડ્યું क्या बात है बापू है कि क्या बात अरे हिमालय से आए हैं બહુ આગેથી આવે ને એ પાછું બહુ આપણે ઓળખતા નહીં ત્યાં બહુ ન જવું અહીંયા તો આ પેઢીઓથી ઓળખીએ છીએ એના પગ પકડવા અજાણ્યામાં માથા ન મારવા તા ઓલો બીજે દી બીજો બાપુ हमारा तो 20 વીઘા का है तो 20,000 रख दो તો બાપુ એને 20,000 રાખ્યા બીજે દી 20 વીઘા પર લઈ ગયું પાછું પછી તો બાપુ ગામને શ્રદ્ધા બેસી જાય ને क्या बात है एक जनो बापू मेरा 10 वीघा का कोई बात नहीं 10 वीघा का रख दो गूगल पे कर दो બાબુ એનું 10 વીઘાનું બીજેથી પલ્લી આમ રેડી પછી તો ગામ ઉમટ્યો કોક 50,000 ને કોક લાખ ને બાપુ મેરા 50 વીઘા બીજો કે બાપુ મેરા 100 વીઘા 15 શેલા બેઠા હતા એ 15 શેલા ઊભા થઈ ગયા કે બાપુ હમ ચલતે હૈ तुम रहो क्या क्या डंकी धम धम के मर गया है पूरी रात धमाते हो आखी रात बोला शेलाव ने तोड़वी नाखता था डंकी गाम ने डंकी राजे पानी पाई देता माथું કૂટે માનવી માંડ વીઘો પવાય પણ રઘુવીર રીજરે રાજડા તો નવખંડ લીલો થાય જ્યારે સદગુરુની કૃપા થઈ જાય ને સાહેબ પછી તમારો નવખંડ લીલો થાય એ નવખંડ કયો આ શરીરના 9 ખંડ છે આપણા એની અંદર જ્યારે પોરના પલ્લા મળે ચડવા ભગવતીનું આવાહન થાય છે એનું ખબર કેમ પડે કે ખબર ક્યારે પડે કે તમને અંદરથી આ ગામને આનંદ આવે અને એ સ્વીકારી લો તો અને બાપુ વર્ષોથી જોતા આવું છું બહારના ને જેટલો હુંચકો પડી જાય ને એટલે બ્રાહ્મણ બેક ઓછો પડે શું કામ આપણે હાવ ઓળખતા હોય ને અરે કાંઈ નહીં તમે રામાપીરનું આખ્યાન તમારા ગામમાં રમાતું હોય અને કોઈ રામાપીર આપણા જ ગામનો દીકરો કોઈ રામાપીર બને તો અમે બહાર ગામના આવ્યા હોય ને અમને સીધા રામાપીર દેખાય તમને નાથાભાઈ છોકરો દેખાય ન્યા ગોથું ખાઈ જાવ જો ગોકુળ ગોથું ખાઈ ગયું ને બાપુ ત્યાં તો નંદ બાબાનો છે માખણ ચોર છે હશે કે નહીં હોય ત્યાં 11 વર્ષ 52 દી વયા ગયા કંસને માર્યો ત્યારે ખબર પડી કે આ લે આ આપણી વચ્ચે રહેતો હતો વિરાટ રૂપ અર્જુનને પણ દેખાડે છે અને વિરાટ રૂપ દુર્યોધનને પણ દેખાડે છે વહટી લઈને ભગવાન કૃષ્ણ જાય હસ્તિનાપુરમાં હે મહારાજ ધૃતરાષ્ટ્ર હું શાંતિ દૂત બનીને આવ્યો છું હું પાંડવોનો પક્ષ લઈને નથી આવ્યો પણ મને ભરોસો છે જો આ વાત ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મને ભરોસો છે આપણા સદગુરુને આપણી ઉપર ભરોસો હોવો જોઈએ કે મારા શિષ્ય ઉપર મને ભરોસો છે હું જેમ કે એમ કરશે આજ ભગવાન કૃષ્ણ કહે છે કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર હે દાદા ભીષ્મ હે કૃપાચાર્ય હે દ્રોણાચાર્ય અને ભગવાન કૃષ્ણ બાપુ ત્યારે જે બોલે છે એ અદ્ભુત બોલે કે હે ધૃતરાષ્ટ્ર હે મહારાજ હે હસ્તિનાપુર નરેશ સંસારની અંદર આવી ધર્મસભા આવી રાજસભા કઈ જગ્યાએ હોય કે જે સભામાં દાદો ભીષ્મ બેઠા હોય જે સભામાં કૃપાચાર્ય બેઠા હોય જે સભામાં ગુરુ દ્રોણ બેઠા હોય જે સભામાં કર્ણ બેઠા હોય અને ઈ સભામાં આજ કૃષ્ણ તમારી પાસે આવીને ખોળો પાથરે છે કે આ સભાને મારે વિખેરવી નથી અને મને પાંડવો ઉપર ભરોસો છે કે હું જે કહીશ એ સ્વીકારી લેશે માટે એનું ઇન્દ્રપ્રસ્થ પાછું આપી ગયું અને દુર્યોધન ઊભો થઈ જાય અને સમાજમાં યાદ રાખજો જ્યારે જ્યારે પ્રજા કે અને એવું રાજાને કરવું પડે ત્યારે વિના ચાયચ્છ દુષ્કૃતાઓ રાજા કે એમ પ્રજાને કરવાનું હોય એને બદલે જ્યારે પ્રજા કે દુર્યોધન કે અને ધૃતરાષ્ટ્રને કરવું પડે દુર્યોધન વચ્ચે બોલે છે અને ત્યારે કૃષ્ણ કહે છે કે દુર્યોધન હું રાજાને પૂછું છું હસ્તિનાપુર નરેશને પૂછું છું તને નથી પૂછતો દાદા ભીષ્મને પૂછું છું અને ત્યારે દુર્યોધન ફરીવાર બોલે છે કે એને શું ખબર પડે
કહું છું કે ઇન્દ્રપ્રસ્થ નહીં મળે, કે તો ઇન્દ્રપ્રસ્થ નથી જોતો. અરે દુર્યોધન, હું એક મહાન યુદ્ધને રોકવા માંગુ છું, મહાવિનાશને રોકવા માંગુ છું. માટે હું તને હવે વિનંતી કરીને કહું કે કેવલ 5 ગામ આપી દે. ક્યારેક મહાભારતમાં ડોક્યું કરજો. ભગવાન કૃષ્ણ કહે છે કે દુર્યોધન રોવાના દાડિયા કરવા પડશે, આ જેવો તેવો વિનાશ નહીં થાય. અને ત્યારે દુર્યોધન કહે છે કે તમે મને ભય દેખાડવા માટે આવ્યા છો. ભય નથી દેખાડવામાં આવ્યો, હું વિનંતી કરવા માટે આવ્યો છું. 5 ગામ નહીં, કોઈના નાકા જેટલી નથી દેવી, થાય એ કલ્યાણ. અને એનું કીધેલું ધૃતરાષ્ટ્ર કરતા હોય અને એ સભામાં કૃષ્ણ નીકળી જાય. વાત એટલા માટે કહું કે ધંધા બધાય કરજો, પણ આપણી વચ્ચેથી આવા મહાપુરુષને ભગવાન રીહ કરીને વયા જાય એવો ધંધો જિંદગીમાં ન કરતા. મારો કહેવાનો સૂર્ય છે, એને આપણે આંગણે આવવાનું મન થાય. પાંડવો ભલે 5 હતા, પણ અર્જુન એવું જીવ્યા કે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, પાંડવા નામ ધનંજય. પાંડવોમાં અર્જુન મારી વિભૂતિ છે. વૃક્ષમાં પીપળો, સિંહ પ્રાણીમાં સિંહ, છોડમાં તુલસી, પથ્થરમાં શાલિગ્રામ, જળચરમાં મગર. અને બાપુ દેવોએ ભગવાને જે જે પસંદ કર્યા ને એ પાછા માતાજીએ એના વાહન કર્યા. જો ભોળાનાથને ગમતું હોય ને હતી તો એક હાથી અને બીજું બોકડો. તમે કે ભોળાનાથને બોકડો? તમને પૂજા કરતા ન આવડે કાંઈ, આપણને કોઈ શ્લોક બોલતા ન આવડે. જો અહીં આચાર્યને એને પૂછ્યો તમે તારે સવારે, કાંઈ શ્લોક ન આવડે, પણ ભોળાનાથ પાસે જઈને જો બોકડો બોલાવતા આવડે એટલે મહાદેવ રાજી થઈ જાય. આ નવીન વાત નથી, સત્ય વાત છે. ઘણા પૂજા કરીને મેં મહાપુરુષોને એ બોકડાનો અવાજ કરતા, બોકડો બોલાવતા જોયા. મહાદેવ રાજી થઈ જાય. શું કામ? એના સસરા દક્ષનો જેથી મસ્તક, ગણપતિનું મસ્તક કાપ્યું ત્યારે હાથીનું મસ્તક લગાડ્યું, અને દક્ષનું જ્યારે મસ્તક કાપ્યું અને યજ્ઞ હજી અધૂરો હતો, યજ્ઞ પૂરો કરવાનો હતો અને દક્ષને સજીવન કર્યા, ત્યારે બકરાનું બોકડાનું મસ્તક એને ચડાવ્યું. અને મહાદેવે એ વાલો લાગ્યું ને ત્યારે પરાશક્તિ એ બોકડાનું વાહન બનાવ્યું. મહાદેવને ગમે છે. હા, ભગવાન કૃષ્ણ એમ કહે છે કે પ્રાણી જળસર પ્રાણીમાં મગર બસ હું છું, ખોડિયાર એ વાહન લીધું. હે અર્જુન, પ્રાણીમાં સિંહ હું છું, તો ભવાનીએ સિંહ એનું વાહન કર્યું. જે નારાયણને, જે મહાદેવને જે વસ્તુ ગમે છે એ શક્તિઓ એના વાહન બનાવ્યા છે. અને આપણે ઘણા પાછા ધૂણીને એમ કે માતાજીને બોકડો ખડાવો, લે હવે ન્યાલી તો પાછા ફરો યાર. આપણા વાહનનો કોકે કાચ પડ્યો હોય તો આપણો મગજ વયો જાય, તો માતાજીના વાહનને આખે આખું લઈ લેતા હોય છે. અંધશ્રદ્ધામાંથી બહાર આવો. કોઈ એવું ચડાવતા હોય તો આપણને કઈ વાંધો નથી, નહીતર પાછું એ કાંઈ લાવી શકે માફી માંગો. આમાં અમારા તો મરા છે મારા. હા હા, અમારે હકાબા ગઢવી કે મેં તો કે દરેકના 20-25 વિડીયા તૈયાર જ રાખ્યા. કોક કે માફી માંગો દીકરા, 80 નંબરનો વિડીયો આવવા દે. સમય આ છે નકારાત્મકતાનો. એટલે હું પ્રોગ્રામ બાપુ ચાલુ કરું ને ત્યારે હંમેશા આથી ચાલુ કરું. આપણી માએ પહેલો વહેલો શબ્દ આપણને શીખવાડ્યો હોય ને, પહેલું વહેલું આપણે બોલતા શીખ્યા હોય ને, એનું એ શબ્દ છે હા. ઘોડી એમ નાખી દે, 6 મહિનાના હોય, કાંઈ ખબર ન હોય આપણે કોણ છીએ. મા એમ કહેતે હા બોલું હા. મા પહેલું એમ કહે છે કે દીકરા, જગતમાં મોટો થા ત્યારે હકારાત્મક રહેજે. હા હા હા, આવું થોડું હોય mirયો હકારાત્મક. હા બાપા, હા હા. અને એને પાછા માનો ખોળો વયો જાય એટલે બાપુ સદગુરુનો ખોળો મળે. અને સદગુરુ પાછો જીરે વાલા તાકા ભજનમાં હા હા હા. આ ઠેઠ સુધી જે હા હા કરતો વયો જાય ને, એ આમ જવો ખોયાથી લઈને ખાપણ સુધી જવાનું છે. ઘોડિયાના ખોયાથી લઈ
અને ખાપણ સુધી જવાનું છે. આ બધાયમાં જે હકારાત્મકતા જીવી ગયો હશે એને જ આ સદગુરુ સ્વીકારશે. અને ગુરુ બે જ છે. પ્રથમ ગુરુ છે એ માં છે. એ ભલે ભાઈ કમલેશ તો ક્યાંય ખાલી ખાલી, પણ પાયામાં માં છે. પ્રથમ કોઈ ગુરુ હોય તો માં, અને પછી ઈ માની કૃપાથી સદગુરુનો ખોળો. અને માં અને ગુરુમાં ફરક એટલો કે માં છે એ કુખથી જ્ઞાન આપે છે, અને આ સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને જે માવું એ કુખથી જ્ઞાન આપે ને માડી, એના જ સંતાનો આવા મહાપુરુષોની મુખની વાણી સાંભળે છે. એ વાત 100%ની. બાકી હમણાં એક બાળકનો જન્મ થયો ને હોસ્પિટલમાં, બાપુ તે સીધો પુષ્પન ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા વેત મારા હમ. નગર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે. જન્મતા વેત રડે ને તો જ સારું લાગે. નગર હાસ્ય સારું જ છે. જન્મતા વેત બાળકે ચાહે દાંત કાઢે મને દાખલો આપો, હું એનું ગામ મૂકીને વયું જાય, કોણ આવ્યો ભૂતના પેટનો? એમને ના, રડે તો જ સારું લાગે. અને આ છોકરો તો રડ્યોય નહીં ને હસ્યોય નહીં, સીધો બોલ્યો. ડોક્ટર જે આમ સાફ કરતા હતા ને ત્યાં બોલ્યો. આમ આમ આટી મારીને હાથ ઉપર બેસી ગયો છોકરો, એટલી ઉટાબરી ફટની. ડોક્ટર સામું જોઈને કે ઝુકેગા નહીં ચાલા. તા તો ડોક્ટરના હાથમાં મૂકાઈ ગયો, તારી ભલી થાય. પણ મારો પીડ્યો પણ ગાડલામાં, પણ બિલાડી ઘોડે સીધો જ પીડ્યો. નર્સ બેન તેડવા ગઈ ત્યાં નર્સ સામું કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ. પછી સંશોધન કર્યું કે જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દી એની માએ 45 વાર પુષ્પા જોયું. એના સંતાનો કોઈ દી આવા પ્રોગ્રામમાં ન આવે બાપ.